શંકા હતી રાજકીય પક્ષોમાં કે અહીંયાના મતદાતાઓને કોઈને નામ ન નીકળી જાય એના માટે ઘણીવાર અમે અહીંયા સાહેબશ્રીને રજૂઆત પણ કરતા હતા. સતત મતદાર યાદી સુધારણા 365 દિવસ ચાલુ રહે છે અને જેનો લાભ લેવા તમામ નાગરિકોને હું અપીલ કરું છું. છોટાઉદેપુર જિલ્લામાં જે ચૂંટણી વિભાગ દ્વારા એસઆઈઆરની કામગીરી હાથ ધરી હતી સમગ્ર ગુજરાતની અંદર, ત્યારે આજે 27/10/2025થી 17/2/2026 સુધી 113 દિવસની કામગીરી પૂર્ણ થઈ. ત્યારે આજે કલેક્ટર ઓફિસમાં તમામ અધિકારીઓ અને ચૂંટણી પંચ દ્વારા જે આજે નોટિસ પ્રસિદ્ધિ કરવામાં આવી છે કે આ જે એસઆઈઆરની કામગીરી પૂર્ણ થયા બાદ 7,92,186 મતદાતાઓને મતદાન કરવા માટેનો મોકો આપ્યો છે. ભૂતકાળમાં 1,07,087 મતદાર હતા, એના કરતાં આજે વધારો થયો છે. અને એવું શંકા હતી રાજકીય પક્ષોમાં કે અહીંયાના મતદાતાઓને કોઈને નામ ન નીકળી જાય એના માટે ઘણીવાર અમે અહીંયા સાહેબશ્રીને રજૂઆત પણ કરતા હતા, પણ એવું નથી થયું અને સારી રીતે કામગીરી થઈ અને તમામ મતદાતાઓને મત નાખવાનો અધિકાર મળ્યો છે એવું દેખાઈ રહ્યું છે. અને ક્યાંક ને ક્યાંક થોડા જે મતો ડિલેટ થયા છે એ બહુ મરણ થયા હોય કે કોઈ લગ્ન કરીને વિસ્થાપિત થઈ ગયા હોય એવા લોકોના નામ કમી થયા એવું લાગી રહ્યું છે. બાકી ખરેખર સારી કામગીરી થઈ છે, જેથી અહીંના છોટાઉદેપુર જિલ્લાના પ્રશાસનને અમે ખૂબ આભાર માનીએ છીએ. જોહાર, જય આદિવાસી, જય સંવિધાન, ભારત માતા કી જય. મારું નામ છે વિનુભાઈ રાઠવા, છોટાઉદેપુર વિધાનસભા આમ આદમી પાર્ટી પ્રભારી. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન SIR 27 ઓક્ટોબરથી જે ચાલુ થયું હતું અને આજે 17મી ફેબ્રુઆરીએ ફાઇનલ રોલના પબ્લિકેશન સાથે આજે SIR કામગીરીની પૂર્ણાહુતિ થઈ છે. આ SIR કામગીરીમાં છોટાઉદેપુર જિલ્લામાં 1094 BLO, 115 સુપરવાઇઝર, 6 AERO અને 3 ERO આટલા લોકોએ કામગીરી કરી છે. કામગીરીના અંતે 92.3% મતદારોના એન્યુમરેશન ફોર્મ કલેક્ટ અને ડિજિટાઇઝ કરવામાં આવ્યા છે. 97.25% મતદારોનું મેપિંગ કરવામાં આવ્યું છે, જે આખા રાજ્યમાં આપણે બીજા નંબરે છીએ મેપિંગમાં અને કલેક્શનમાં. મેપિંગ થયેલ ન હોય એવા જિલ્લાના કુલ 23,154 મતદારોનું 19/12/2025થી તારીખ 10/2/2026 સુધી હિયરિંગ કરવામાં આવી. હિયરિંગના અંતે ટોટલ 17,87 મતદારો નું એડિશન થયું છે. 1846 મતદારોનું ડિલિશન થયું છે. એટલે નેટ એડિશન 15,241 મતદારો વધુ એડ થયા છે. એટલે ફાઇનલ રોલમાં અત્યારે છોટાઉદેપુર જિલ્લામાં ત્રણેય વિધાનસભાના મળીને 7,92,186 મતદાતાઓ હાલ છે. આખરી મતદાર યાદી આજે અમે પ્રસિદ્ધ કરી છે. મતદાર યાદીની કોપી તમામ બૂથોની તમામ માન્ય રાજકીય પક્ષના પ્રતિનિધિઓને આજે આપવામાં આવી છે. તે સિવાય મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઇટ ceo.gujarat.gov.in પર બી આ પ્રસિદ્ધ કરવામાં આવી છે, જેમાં મતદારો પોતાની વિગતો ચકાસી શકે છે. જો કોઈ મતદારને એના નામમાં કે એડ્રેસમાં કોઈ સુધારો કરવો હોય તો ફોર્મ નંબર 8, કોઈ નામ ડિલીટ કરાવવું હોય તો ફોર્મ નંબર 7 અને 1/4/2026ની લાયકાતની તારીખે જેના 18 વર્ષ પૂરા થાય છે એને પોતાનું નામ એડ કરાવવું હોય તો ફોર્મ નંબર 6 ભરી શકે છે. સતત મતદાર યાદી સુધારણા 365 દિવસ ચાલુ રહે છે અને જેનો લાભ લેવા તમામ નાગરિકોને હું અપીલ કરું છું. થેન્ક યુ.